લાલ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ હોવા ઉપરાંત લગભગ 450 વર્ષથી દેશમાં સત્તાના કેન્દ્ર તરીકે સાંકેતિક મહત્વ પણ રહેલું છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન કિલ્લા પર ધ્વજારોહણ કરીને ત્યાંથી દેશને સંબોધિત કરે છે. 1649માં મુઘલ બાદશાહ શાહજહાને તેનું નિર્માણ કરાવ્યું હતું. દિલ્હી 7મી વખત શહેર તરીકે વિકસ્યું ત્યારે તેના કેન્દ્રમાં લાલ કિલ્લો હતો. લાલ કિલ્લો એ મુઘલ સામ્રાજ્યના સાંસ્કૃતિક વૈભવ, સ્થાપત્યની ભવ્યતા અને શક્તિનો સાક્ષી છે. તો તે રાજકીય કાવતરા, પ્રેમ, વૈભવ, વિલાસ અને પતનનું પ્રતીક પણ છે. 1857ની અંગ્રેજ શાસન વિરોધી ચળવળનું પ્રતીક પણ રહ્યો છે. ઇતિહાસકાર રાણા સફાવી પોતાના પુસ્તક સિટી ઓફ માય હાર્ટ માં લખે છે, ફેબ્રુઆરી 1628માં શાહજહાને આગ્રામાં બાદશાહ તરીકેનો પદભાર સંભાળ્યો. અહીંથી તેમના પિતા અને દાદા શાસનની ધુરા સંભાળતા, પરંતુ શાહજહાને આગ્રાનો કિલ્લો અને ત્યાંની ગલીઓ સાંકડા લાગતા હતા. આથી શાહજહાને દિલ્હીમાં યમુના નદીના કિનારે નવો કિલ્લો બાંધવાનું નક્કી કર્યું, જે આગ્રાના કિલ્લા કરતાં બમણો અને લાહોરના કિલ્લા કરતાં અનેક ગણો મોટો હોય. કેટલાકના મતે પ્રિય પત્ની મુમતાઝના અવસાન બાદ આગ્રા પરથી શાહજહાનનો મોહ ઉતરી ગયો હતો. શાહજહાનની આત્મકથા પાદશાહનામા ને ટાંકતા સફાવી લખે છે કે હિન્દુ જ્યોતિષો તથા મુસ્લિમ હાકિમોની સલાહથી ફિરોઝ શાહ કોટલા તથા સલીમગઢ 16મી સદીમાં ઇસ્લામ શાહ સુરી દ્વારા સ્થાપિત કિલ્લાની વચ્ચેની જગ્યા પસંદ કરવામાં આવી. 29મી એપ્રિલ 1639ના દિવસે શાહજહાને નવા કિલ્લાનું નિર્માણ કરવાના આદેશ આપ્યા. એ જ વર્ષે 12મી મેથી કિલ્લાનું નિર્માણ કાર્ય શરૂ થયું. આ અરસામાં કિલ્લાની ફરતે નવા શહેર શાહજહાંબાદ વસાવવાના આદેશ આપ્યા. શાહજહાને તેમના પત્નીઓ, પુત્ર પુત્રીઓ તથા ઉમરાવોને શહેરમાં ઘર, મસ્જિદો તથા બગીચા બનાવવા પ્રોત્સાહિત કર્યા. શાહજહાનના પુત્રી જહાનારાએ ચાંદની ચોક બજારનું આયોજન કર્યું અને નિર્માણ કરાવ્યું. આ સિવાય મુલાકાતીઓ માટે બેગમ સરાઈ ગલીનું નિર્માણ કરાવ્યું. હાલ ત્યાં દિલ્હીનું ટાઉન હોલ આવેલું છે. શાહજહાનના દીકરા દારા શિકોહનું રહેઠાણ નિગમબોધ ઘાટ ઉપર હતું, જ્યાં આજે સ્મશાનગૃહ આવેલું છે. 15 જૂન 1648ના દિવસે બાદશાહ કિલ્લા-એ મુબારકમાં પ્રવેશ્યા. આ કિલ્લા માટેના લાલ પથ્થર ફતેહપુર સિકરી પાસેની ખાણોમાંથી જળમાર્ગે દિલ્હી લાવવામાં આવ્યા હતા, તેથી તેને લાલ કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. શાહજહાનના શાસનકાળને મુગલકાળનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. ઉસ્તાદ અહમદ લાહોરીએ તાજમહલની ડિઝાઇન તૈયાર કરી હતી અને નવનિર્મિત શાહજહાંબાદના પાયામાં પણ તેઓ જ હતા. આ ઇમારત ઉપર ફારસી, ઇસ્લામિક, મુઘલ તથા હિન્દુ સ્થાપત્ય કલાનો પ્રભાવ જોવા મળે છે, જેણે બાદમાં રાજસ્થાન, દિલ્હી તથા આગ્રામાં અનેક ઇમારતો તથા બગીચાની ડિઝાઇનને પ્રભાવિત કર્યા. આ ગાળા દરમિયાન લાલ કિલ્લાના દીવાન-એ-આમ માં બાદશાહ સામાન્ય જનતાને મળતા અને તેમની મુશ્કેલીઓને સાંભળતા તથા દીવાન-એ-ખાસ માં તેઓ પ્રધાનો, ઉમરાવો અને સુબેદારોને મળતા હતા. અહીંથી દેશનું શાસન ચાલતું હતું.